અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ અંતર્ગત 10 પ્રશ્ન પૈકી 8 પ્રશ્નોના સ્થળ પર નિકાલ કરવામાં આવ્યા હતા। નીતિ વિષયક 2 પ્રશ્નોનો તાંત્રિક ચર્ચા વિમર્શ બાદ નિકાલ કરવામાં આવશે। મામલતદાર તેમજ પ્રાંત અધિકારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો। પ્રજાજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો। જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ આયોજિત સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર તેમજ પ્રાંત અધિકારી સહિત અરજદારોની ઉપસ્થિતિમાં 10 અરજદારોએ પોતાની ફરિયાદ રજૂ કરી હતી, જેમાં અધિકારીએ ફરિયાદને રૂબરૂ સાંભળ્યા બાદ 8 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો। મોટાભાગે જીઈબીની અનિયમિત વીજળી પોલ અને તેમજ ખાનગી માલિકીની જમીનમાં રસ્તા બાબતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા। સૌને નમસ્કાર। આજરોજ અંકલેશ્વર તાલુકા સ્વાગત કાર્યક્રમ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી યોગેશ કાપસે સાહેબના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો અને સાથે માનનીય પ્રાંત અધિકારી સાહેબ અંકલેશ્વર હાજર હતા અને આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી શ્રી હિરેન બારોટ સાહેબ પણ હાજર હતા। કુલ આજે તાલુકા સ્વાગતમાં 10 પ્રશ્નો મળેલ હતા અને એમાં 2 પ્રશ્નો દિન 7માં નિકાલ થાય એમ છે, બાકીના 8 પ્રશ્નોનો આજરોજ નિકાલ કરવામાં આવેલ છે।